श्रेणी अथवा श्रृंखला परीक्षण रीजनिंग आ पाठ में सीरीज और सीक्वेंस टेस्ट। तो सौ पहला तो अपने ये जानवू जोईए कि श्रेणी एटले शुं। श्रेणी एटले शुं? व्हाट इज सीरीज? श्रेणी एक पेटर्न डिजाइन एटले के एक भाग चेन एक जातनी सांकळ एक डिजाइन आपेली होय पछी नेक्स्ट केवी डिजाइन आवशे। सांकळ એટલે चेन के जेनी अंदर संख्याओ आपेली होय छे, कोई पेटर्न आपेली होय छे, तो हवे पछीनी नेक्स्ट शुं आवशे ते अंगेनी आपने माहिती आपे छे। एने आपणे श्रेणी सीरीज सीक्वेंस कहीए छीए। हवे आ श्रेणीओ केवी रीते रचाय छे? ए श्रेणीओ रचावा माटे एना कोईने कोई चोक्कस नियमो छे। तो ए नियमोने आपणे अनुसरी अने आगळनी आपणे केवी संख्या आवशे ते आपणे चोक्कसपणे जाणी शकीए छीए। जुओ, आपणे અહીં नियम नंबर 1 रूल नंबर 1 ए जोईए। एनी अंदर पेटा 8 नियमों आपेला छे। એટલે પહેલો નિયમ મુખ્ય નિયમ જોઈએ કે સમાન સંખ્યાઓનો ઉમેરો। શ્રેણીની અંદર સંખ્યાઓ એક સરખી ઉમેરાતી જતી હોય છે। એડિશન of a specific number in the series। કોઈ ચોક્કસ સમાન સંખ્યાઓનો ઉમેરો કરવામાં આવે છે। એટલે નિયમ નંબર 1 એવું બતાવે છે કે સમાન સંખ્યાઓનો ઉમેરો એમાં પેલો એનો પેટા નિયમ જોઈએ। સમાન સંખ્યાઓનો ઉમેરો એડિશન ઓફ ધ સેમ નંબર। જુઓ, 1 6 11 16 21। पहला तो आ सीरीज नो आपणे एक ऑब्जर्वेशन करवानुं के आ जे श्रेणी आपेली छे ए चढ़ता क्रम में गोठवेली छे। जो 1 પછી 6 6 થી મોટા 11 એનાથી વધુ 16 એનાથી વધુ 21 એટલે આ ચડતા ક્રમમાં છે। ચડતા ક્રમની અંદર જો શ્રેણી આપેલી હોય તો એની અંદર સરવાળો અથવા તો ગુણાકારની શક્યતા રહેલી છે। સરવાળો અથવા તો ગુણાકારની શક્યતા રહેલી છે। હવે પછીનામાં આપણે જોશું કે સરવાળો કેમાં મૂકવો અને ગુણાકાર કેમાં આવે છે એ આપણે જોશું। પહેલા તો આ શ્રેણી વિશે વિચારો। પહેલા બે સ્ટેપ જોવાના। જો 1 અને 6 આ બે વચ્ચે કયો સંબંધ પ્રસ્થાપિત થાય છે તો કે 1 + 5। 1 + 5 એટલે કેટલા થયા 6। તો આ બંને વચ્ચે 5 નું અંતર રહેલું છે। હવે બીજું સ્ટેપ જુઓ 6 અને 11। 6 અને 11 વચ્ચે કેટલો ગાળો રહેલો છે તો કે 6 + 5 બરાબર 11। તો આ બંને વચ્ચે પણ 5 નો તફાવત રહેલો છે। તો ત્રીજું સ્ટેપ જોઈએ 11 અને 16। 11 અને 16 તો 11 માં 5 ઉમેરો એટલે 16 થશે, રાઈટ।
અહીંયા પણ 5 નો ફરક છે. 16 અને 21 વચ્ચે પણ 5 નો જ ફરક છે. તો હવે નેક્સ્ટ શ્રેણી કઈ આવશે? અહીંયા જોશો કે દરેકની અંદર ક્રમિક 5 નો વધારો થતો જોવા મળ્યો છે. તો 5 નો વધારો થતો જોવા મળ્યો છે. તો 21 માં 5 ઉમેરો તો હવે પછીનો જે અંક આવશે એ કેટલો આવશે? એ અંક આવશે 26. બીજો નિયમ જોઈએ. બી, ચડતા ક્રમમાં સંખ્યાઓનો ઉમેરો. ચડતા ક્રમની અંદર સંખ્યા છે એનો ઉમેરો કરવામાં આવેલો છે. એડિશન ઓફ નંબર્સ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર. ઇન્ક્રીઝિંગ એટલે ચડતો ક્રમ. હવે જુઓ, પહેલા સંખ્યા ચેક કરવાની. ચડતો ક્રમ તો આપણને ઉપર બતાવી જ દીધો છે. હવે જુઓ 7 અને 8 કેટલો ઉમેરો કરેલો છે? તો 7 અને 8 વચ્ચે કેટલાનો અંતર છે? 1. બરોબર. હવે આગળ જોઈએ 8 અને 10. 10 માંથી 8 બાદ કરો, કેટલા વધશે? 2. એટલે અહીંયા 2 નો વધારો થયો છે. હવે 10 અને 13. 10 અને 13. તો જુઓ 10 અને 13 વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 3 નો. એટલે એનો અર્થ એવો થયો કે ક્રમિક સંખ્યાઓનો ઉમેરો થતો જાય છે. જુઓ અહીંયા પેલા 1 વધ્યા, પછી 2 ઉમેરા વધ્યા, પછી 3 ઉમેરા. તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ હવે કેટલા ઉમેરશું? 4. તો 13 વત્તા 4 એટલે કેટલા મળ્યા આપણને? 17. બરોબર. તો 17 માં હવે આપણે કેટલા ઉમેરવા પડે? 1 2 3 ને 4 ઉમેર્યા. તો 17 માં આપણે કેટલા ઉમેરવા પડશે? 5 ઉમેરવા પડે. તો 17 વત્તા 5 એટલે કેટલા થયા? 22. હવે કેટલા ઉમેરવા પડશે? 6. તો 22 વત્તા 6. 22 વત્તા 6 એટલે કેટલા આવશે? 28. આ જગ્યાએ 28. જો પરીક્ષામાં તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે શોધીને લખવાનું હશે. બરોબર છે. પણ કોઈ પણ શ્રેણી કેવી રીતે ગોઠવાયેલી છે એ પહેલા આપણે તપાસવું પડે. ત્યાર પછીનું નેક્સ્ટ છે સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. હવે જે સંખ્યા છે એની અંદર ક્રમિક કન્ઝિક્યુટિવ એડિશન ઓફ કન્ઝિક્યુટિવ ઇવન નંબર. બેકીને ઇવન કહેવાય. બેકી સંખ્યાને ઇવન નંબર અને એકી સંખ્યાને ઓડ નંબર કહેવાય. તો સંખ્યાની અંદર ક્રમિક બેકી. હવે તમને પેલા બેકી સંખ્યા ક્રમિક કઈ આવે છે? તો બેકી સંખ્યાઓ ક્રમિક 2 4 6 8 10 12 14 16 18 20 આ બધી બેકી સંખ્યાઓ છે. તો એડિશન ઓફ કન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ, લેટ્સ વી ચેક હિયર. પહેલો અંક 6 છે, બીજો અંક 7 છે. તો 6 અને 7 અહીં આપણે 1 નો ઉમેરો થયો છે.